રૂમાને જાણ થઈ કે પોતે બે જીવવાળી છે ત્યારે તે સજ્જડ ચોંકી ગઈ. એ પારેવડીની જેમ ફફડવા લાગી. એણે પોતાની ભાભીને વાત કરી. ભાભી ખૂબ જ સ્નેહાળ હતી. રૂમા પોતાના મનની કોઈ પણ વાત પોતાની ભાભીને નિસંકોચપણે કહેતી હતી. ભાભીના હૈયામાં મોઢું છુપાવતી તે રડી પડી. પોતાની નણંદને રડતા જોઈ ભાભી પણ ચોંકી ઉઠી. એને ચિંતા થવા લાગી કે કદાચ અનીસે વિવાહ ફોક કર્યા હશે, નહીતર રૂમા આવી રીતે ડૂસકે ના ચડે. હજુ તો 2 મહિના માંડ થયા હશે રૂમાની અનીસ સાથે સગાઈ થઈ. એને લગ્ન પણ ધામધૂમથી થવાના હતા. વૈશાખ મહિનામાં તો લગ્ન લેવાના હતા. શું અનીસ કદાચ ફરી ગયો હશે? બીજી કોઈ છોકરી સાથે એને અફેર તો નહીં હોય ને? ભાભીએ રૂમાને પંપાડીને પીઠ થાબડીને શાંત કરી. રૂમાએ માંડ સ્વસ્થ થતાં કહ્યું, ભાભી, હું પ્રેગ્નન્ટ છું. હે? રૂમાના મોઢેથી વાક્ય સાંભળી ભાભી ચમકી ગઈ. એના હાથ રૂમાના બરડા પરથી ખસી ગયા. રૂમા, આ તું શું બોલે છે? હા ભાભી, આ વાત સાચી છે. હું એમ બોલતા તે ફરી ધ્રુસકે રડવા લાગી. ભાભી પણ રડી પડી. રૂમા, આ તે શું કરી નાખ્યું? આવી નાદાની તે કરાતી હશે? રૂમા થોડી સ્વસ્થ થતાં ભાભીને આપવીતી કઈ સંભળાવી. અનીસ સ્વભાવે સારો, પ્રેમાળ પણ રંગીલો હતો. રૂમા અને અનીસને તો સ્વર્ગ એક વેત જ છેટું લાગતું હતું. અનીસના રોમે રોમમાં રૂમાનો સ્પર્શ થતાં જ સિતાર બજી ઉઠતી. અનીસના સ્પર્શથી રૂમા આનંદમાં મૂર્છિત થઈ જતી. બંને જણા પ્રેમની પ્રથમ જોરદાર વર્ષામાં ભીંજાતા ભવિષ્યના સોનેરી સપનો નિરખતા. રૂમાના મમ્મી પપ્પાનો હરખ માતો ન હતો. ભાભી આ ઝૂકતે જોડી જોઈ આનંદથી આંખ મીચી દેતી. ભાઈ પણ પ્રેમાળ હતો. રૂમાને ટપલી મારીને કહેતો કે લગ્ન પછી તો તું બહુ જબરી થઈ ગઈ છે હો, ભાઈને ઓળખતી પણ નથી. એક દિવસ અનીસ રૂમાને ઘેર ઓચિંતો જ આવી પહોંચ્યો. રૂમાના ખંડમાં એકાંતમાં બંને બેઠા હતા, વાતો કરતા હતા. બંને રંગે ચડ્યા. અનીસના હૈયામાં ભરતી ઉછળવા લાગી. એના મુખ સામે જોઈ રહેલી રૂમા એકચિત થઈ ગઈ. બરાબર આ જ વખતે બંને વચ્ચે એક નબળી ક્ષણ આવી ગઈ. અનીસે સધિયારો આપ્યો અને કહ્યું કે રૂમા, આપણે પરણવાના જ છીએ ને? પણ લગ્ન પહેલાં આમ? અને છતાં એ વિષમ બની ગઈ. છોકરા માટે નહીં પણ છોકરી માટે આ ક્ષણિક ભાવાવેગ ખૂબ જ નુકસાનકારક સાબિત થતો હોય છે. આવી નબળાઈ કેટલીક વાર ખતરનાક બની જાય છે. એની જિંદગી જ મેલા કપડાં જેવી બની જાય છે. પુરુષના ચાંચલ્યને ઉર્મિલ થઈને તે વશ થઈ જાય છે. આવી ઉર્મિઓવાળી લાગણીની અતિશયતા એ જ યુવાનીની શત્રુ છે. જરાક બુદ્ધિનો અંકુશ એ વખતે રાખી શકાય તો આફતમાંથી જરૂર ઉગરી શકાય, પણ એ ઘણીવાર આંધળુક્યા કરી બેસે છે અને પછી જિંદગીભર પસ્તાય છે. રૂમાની ભાભીને આ બધા વિચાર આવી ગયા. રૂમાને એણે કહ્યું કે આવી મૂર્ખામી તે થતી હશે. અનીસ કાલે ઉઠીને લગ્નની ના પાડી દેશે તો? રૂમા, તે આ ભયંકર ભૂલ કરી નાખી છે. રૂમા ખૂબ રડવા લાગી. ભાભીએ એને શાંત તો કરી, પણ એનાય હૈયામાં ફફડાટ પેસી ગયો. જો વૈશાખ પહેલાં 10-12 દિવસમાં જ લગ્ન થઈ જાય તો આફત ટળે એમ તેને લાગ્યું. મમ્મીએ વાત જાણી. એકદમ એય અકળાઈ ઉઠી. હાય અકર્મી, તે આ શું કર્યું? આખા કુટુંબમાં ચિંતા જ ચિંતા થઈ ગઈ. રૂમાને આપઘાત કરવાના જોરદાર વિચાર આવવા લાગ્યા. ભાભીને એણે રડતા રડતા કહ્યું કે ભાભી, હું ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લઉં છું. ભાભી સખત ચીડાઈ ઉઠી. ખબરદાર, એવું બોલી છે તો? ભગવાને જિંદગી માણવા માટે આપી છે, આવી રીતે ફેંકી દેવા માટે નથી આપી. ભૂલ થઈ તે થઈ, હવે કેમ સુધારવી તેનો વિચાર કરવાનો છે. મરી જવાથી પ્રશ્ન હલ નહીં થાય. રૂમાના પપ્પાએ ખાનગીમાં અનીસને બોલાવ્યો. ભાઈ ભાભી બધાએ તેની સાથે મસલત કરી. અનીસ શર્મિંદો બની ગયો, પણ પોતાની જવાબદારી સ્વીકારી ભાભીએ સૂચન કર્યું, અનીસ કુમાર, તમે તમારા મમ્મી પપ્પાને સમજાવો. ગમે તેમ કરીને લગ્ન પતાવી દેવા જોઈએ. અનીસ કુમાર મૂંઝવણમાં હતા. મમ્મી પપ્પાને ક્યાં મોઢે પોતાનું પરાક્રમ કહે. વૈશાખ પહેલાં તો એ લોકો લગ્નની ના જ પાડશે, ત્યારે રૂમાનું શું? અનીસ કુમારે ગલ્લા તલ્લા કરવા માંડ્યા. રૂમાની ભાભીને ખૂબ ગુસ્સો આવ્યો. એણે કહી નાખ્યું, કરણીની જવાબદારી લેવાની નૈતિક હિંમત તો યુવાનોમાં હોવી જ જોઈએ, અને અહીં તો રૂમાની આખી જિંદગીનો અને ઇજ્જતનો સવાલ છે. હા, હું સમજું છું,
પણ અનીશકુમાર કાયર નીકળ્યા. છેવટે અનીશના કુટુંબના કોઈને કશી જાણ ન થાય એ રીતે અનીશકુમારની સંમતિથી એમની હાજરીમાં જ 2 મહિના પછી લેડી ડૉક્ટર પાસે ગર્ભપાત કરાવી. રૂમા પરથી આફત તો ટળી ગઈ, પણ આ શલ્ય એને જીવનભર કઠિયા જ કરવાનું એને એની પ્રતીતિ થઈ ગઈ હતી. ભાભીએ રૂમાના ગર્ભપાત પછી એને હૃદયસ્પર્શી ચાંપી દઈને સમજાવ્યું કે રૂમા, આવી નાદાની ક્યારેય ના કરવી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.